શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વૃશ્ચિક રાશિ અક્ષર નય. તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે શનિદેવ વક્રી બને છે. કર્મફળદાતા, કર્મદાતા અને ન્યાયકર્તા આ શનિ મહારાજ વક્રી બને છે તારીખ 27/7/2024 સોમવારે અષાઢ સુદ 13 સવારે 10:27 શનિદેવ વક્રી બને છે. મીન રાશિમાં જ વક્રી બને છે. ક્યાં સુધી રહેશે? તારીખ 11 ડિસેમ્બર 2026 શુક્રવાર માક્ષર સુદ બીજને દિવસે શનિદેવ માર્ગી બનશે. મીન રાશિમાં જ માર્ગી બનશે. તો આ જે સમય છે, આ 138 દિવસનો સમય તમારી વૃશ્ચિક રાશિ માટે, મંગળની અધિપત્યવાળી રાશિ માટે કેવો ફળ આપનારો બની રહેશે એ વિશેની માહિતી જોઈએ. તો મીન રાશિમાં શનિદેવ વક્રી બને તો તમારી વૃશ્ચિક રાશિથી 5મા ભાવથી જોવાશે. 5મો ભાવ જે છે ને એ વિદ્યા અને સંતાનનું સુખ જોવાતું હોય છે. અહીંયા તમને કોઈ પણ કાર્યમાં ધીરજથી સફળતા અપાવે. અહીંયા અભ્યાસમાં પણ મહેનત માગી લે. આયોજનથી અભ્યાસ તમારે કરવો પડશે. તમે અભ્યાસમાં જે રચ્યા પચ્યા રહેશો તો સારું રહેશે. બીજી વધારાની જે પ્રવૃત્તિઓ છે એમાં જો સમય બગાડશો તો અહીંયા તમને સફળતા ન પણ અપાવે. ખાસ તમારે જોવાનું છે કે અભ્યાસમાં તમારે મહેનત વધારે કરવાની રહેશે, ધીરજ રાખવાની રહેશે. કોઈ પણ કાર્યમાં તમને લાંબા ગાળે ફળ અપાવશે. તમારી જવાબદારીઓ વધશે. સંતાન સંબંધી એના અભ્યાસને લઈને પણ ચિંતાઓ થયા કરે. સંતાનના લગ્નની પણ ચિંતા મનમાં રહ્યા કરે. અહીંયા તમારે સમય આપવો પડશે દરેક વસ્તુમાં. ઉતાવળે કામ નહીં થઈ શકે. ખોટી જગ્યાએ રોકાણો ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું. બીજું, ખાસ તમારે શોર્ટકટ નહીં અપનાવો. અમુક વસ્તુમાં શેર સટ્ટા અથવા આવી બધી વસ્તુઓમાં જલ્દી નાણાં મેળવવા માટે જે અમુક લોકો પ્રયત્ન કરે છે ને, એમાં આ સમય તમારે સાચવવાનો. કેમ કે આમાં શનિદેવ વક્રી હોય છે ત્યારે આ બધી વસ્તુઓમાં સફળતા અપાવતા નથી. કેમ કે મહેનતનું જ ફળ અપાવે એ જ શનિદેવ, નહીં તો આ બધી વસ્તુઓમાં નુકસાન કરાવે છે. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા ભાવથી રહેશે. તમારા જીવનસાથી, 7મો ભાવ જે છે એ કલત્ર સુખ, તમારા જીવનસાથીનું સુખ બતાવે છે. અહીંયા તમારી જવાબદારીઓ વધશે. બીજું, તમારે વાદ વિવાદ ટાળવો, ધીરજથી કામ લેવું, દરેક વાત સમજવા પ્રયત્ન કરવો. અહીંયા તમારા ભાગીદારી વ્યવસાય હોય તો તમારા ભાગીદાર જોડે પણ કોઈ પણ વસ્તુમાં મતભેદ ના થાય એનું સંભાળવું. કોઈ પણ વસ્તુમાં તમે ઉતાવળો નિર્ણય લેશો તો અમુક વખતે સામે નહીં પણ ગમે. એટલે તમારે દરેક વસ્તુઓમાં આયોજનથી આગળ વધવું. કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એમાં તમારે જોઈ વિચારીને આગળ શાંતિથી સમજીને એમાં નિર્ણય લેવા. ધારો કે કોઈ કરાર કરવાના હોય, દસ્તાવેજ હોય અથવા આવી કોઈ ખાસ મહત્વના પેપર્સ હોય, એને ખાસ તમારે વાંચવા, ખાસ તપાસવા અને એવું લાગે તો કોઈનું માર્ગદર્શન લેવું. પણ ઉતાવળો નિર્ણય કરીને એમાં તમારે કોઈ વસ્તુમાં નુકસાન ના થાય એનું ધ્યાન રાખવાનું. આ સમય જે છે ને આ બધી વસ્તુઓમાં વિલંબ કરાવે. તમે કોઈ પણ વસ્તુ કામ હાથમાં લો ને તો સમય અંતરે તમને સારું કામનું ફળ મળે ખરું, પણ એના માટે સમય માગી લે. વ્યવસાયમાં પણ તમારે ધીરજથી, સ્થિરતાથી તમારે આગળ વધવું પડે. નહીં તો કોઈ પણ રીતે આમાં પણ તમને કામની સફળતા ના અપાવે. પણ ઉતાવળો નિર્ણય નહીં લેવો. એક જ વસ્તુ છે, શનિદેવની અહીંયા 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 11મા ભાવથી રહેશે. આવકમાં વધારો ધીરે ધીરે તમે કરી શકો. અહીંયા તમારા બાકી લેણા જે હોય એ તમને પાછા મળવાના યોગો બની રહે. આ બધી સંભાવનાઓ બની રહે. ધીરે ધીરે તમારી પ્રગતિ અને આર્થિક સ્થિતિ મજબૂત થતી જોઈ શકો. જૂના સંબંધો હોય એ તમને આ સમયમાં ઉપયોગી બની રહે. જે અમુક સમય સુધીની ગેપ પડી ગઈ હોય એવા જૂના સંબંધો તમને પાછા આવા વ્યક્તિઓ મળતા એનાથી પણ તમને આનંદ તમે મેળવી શકો. બીજું, શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા ભાવ પર રહેશે. અહીંયા બીજો ભાવ ધન અને કુટુંબ સુખનો જોવાય, સંપત્તિનો જોવાય છે. આવક વધી શકે, તમારા આવકના સ્ત્રોત અહીંયા વધી શકે. પણ અહીંયા તમારે ખાસ મહત્વની વસ્તુ ખર્ચા ટાળવા જોઈએ. બોલવામાં થોડો સંયમ રાખવો. કેમ કે અમુક વખતે બોલીને પણ કામ બગડે છે. તો અહીંયા તમારે પારિવારિક સંબંધોમાં તમારે જવાબદારીઓ વધે, વાદ વિવાદ ટાળવો જોઈએ. તમે જો શાંત રહો ત્યાં સુધી વસ્તુ સારી, ગાડું સારું ચાલતું હોય છે. પણ જ્યારે કંઈક બોલો છો ત્યારે અમુક વખતે સંબંધ બગડતા હોય છે, ઉપર નીચે થતા હોય છે. અહીંયા તમને વર્કલોડ વધે. કોઈ બી કામ તમે જે નોકરી અથવા વ્યવસાયમાં હોય તો કાર્ય વર્કલોડ વધી શકે. અહીંયા સંપત્તિને લઈને પણ લાંબા સમય એનો ઉકેલ
મળી શકે, પણ સમય એમાં પણ માગી લે. તમને લાંબા ગાળે લાભ થવાનું અહીંયા બધું સૂચવે છે. મહેનત વધે, જૂના અધૂરા કાર્યો તમે સોર્ટ આઉટ કરી શકો. એક પછી એક જે જૂના કાર્યો સૌથી પહેલાં તમારે સોર્ટ આઉટ કરવા જોઈએ. નવું કામ હાથ લો ને એ પહેલાં તમારા પેન્ડિંગ કાર્ય હોય એ તમારે પહેલાં પૂરા કરવા જોઈએ. જન્મકુંડલીમાં તમારે શનિદેવ સારી સ્થિતિમાં હોય, શુભ સ્થિતિમાં હોય, કોઈ પાપગ્રહથી યુક્ત ન હોય તો તમને અહીંયા સારું ફળ તમે અપાવી શકે. જો શનિદેવ તમારી જન્મકુંડલીમાં નીચ રાશિમાં એટલે કે મેષ રાશિમાં એ નીચના બને છે અને ઊંચના બને છે તુલા રાશિમાં, તો અહીંયા ખાસ જોવાનું કોઈ પાપગ્રહથી યુક્ત નથી અથવા તો શુભ ફળ આપનારા છે કે નહીં, અહીંયા તમારે અહીં જોવાનું રહેશે. અને તમારે વાણીમાં સંયમ રાખવો ખૂબ જરૂરી બની રહેશે. તમારે ખાસ મહત્વની વસ્તુ જતું કરવાની ભાવના રાખવાની અને બને ત્યાં સુધી કોઈના જોડે વાદ વિવાદમાં ન ઉતરવું. તો આ ધીરજથી જે કામ કરશો તો તમને અહીંયા શનિદેવ સારી એવી સફળતા અપાવી શકે. તો અહીંયા તમારે શનિ મહારાજની સારી વધુ એમનાથી સારું ફળ મેળવવું હોય તો તમારે ઉપાય તરીકે શું કરવું જોઈએ? તો સૌથી પહેલું તો તમારે હનુમાનજીને શરણે જવું. મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. તમારે શનિદેવનો મંત્ર છે, તમારે દર શનિવારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. બીજું, શનિદેવને પ્રિય વસ્તુ હોય એવી વસ્તુઓનું દાન દક્ષિણા સહિત આપવું જોઈએ. તો શનિદેવની પ્રિય વસ્તુ છે કાળા કલરની, કાળા અડદ, કાળા તલ, કાળા વસ્ત્ર, આ બધી વસ્તુઓ જરૂરિયાતવાળાને દક્ષિણા સહિત એનું દાન કરવું જોઈએ. લોખંડની વસ્તુનું પણ તમે દાન કરી શકો. તમે ગાયને ઘાસચારો અને સાથે સાથે તમે બીજું ખાસ મહત્વનું કહીએ તો શનિદેવને જે માની સેવા કરે છે ને માતાની, એના ઉપર શનિદેવ કૃપા સારી કરે છે. તો તમારે માતાની સેવા કરવી, એમની આજ્ઞાનું પાલન કરવું, આ બધું કરવાથી શનિદેવની કૃપા સારી બની રહેતી હોય છે. તો આ હતું જે મીન રાશિમાં શનિદેવ જે વક્રી બને છે એ તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.